છોટાઉદેપુર પંથકમાં જય શ્રી રામનો નાદ. રાજસ્થાન ઉદયપુરથી નીકળેલી 21 ફૂટ લાંબી ભવ્ય અષ્ટધાતુ ગદાના દર્શન થયા. ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ. રાજસ્થાન ઉદયપુર સ્થિત કંચન સેવા સંસ્થાન દ્વારા એક ભવ્ય મિશન હાથ ધરવામાં આવ્યું છે. ઉદયપુરમાં ભવ્ય નિર્માણ પામી રહેલા 11 મુખી અને 84 ફૂટ ઊંચા હનુમાનજીના ભવ્ય મંદિરના પ્રતિક સમી 21 ફૂટ લાંબી અષ્ટધાતુની ગદા હાલ ભારત ભ્રમણે નીકળી છે કે જે આજ રોજ છોટાઉદેપુર આવી પહોંચી હતી. છેલ્લા 24 મહિનાથી દેશના ખૂણે ખૂણેથી ફરી રહેલી આ વિશાળકાય ગદા જ્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને છોટાઉદેપુર તાલુકાના ગામડાઓમાં પહોંચી ત્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હજારો કિલો વજન ધરાવતી આ અષ્ટધાતુની ગદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. નસવાડીના ગ્રામજનો દ્વારા પવિત્ર ગદાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ અને જય હનુમાનના ગગનભેદી નાદ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો. મહિલાઓ, વૃદ્ધો અને યુવાઓમાં આ દિવ્ય ગદાના દર્શન કરી આશીર્વાદ મેળવવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે આ ગદા એ ઉદયપુરમાં બનનારા એ ઐતિહાસિક હનુમાનજીના મંદિરનો ભાગ છે કે જે આવનારા સમયમાં આસ્થાનું મોટું કેન્દ્ર બનશે. સમગ્ર દેશમાં ભ્રમણ કરીને આ ગદા ભક્તોને હનુમાનજીની શક્તિ અને ભક્તિનો સંદેશ આપી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં આ ગદાના આગમનથી લોકોમાં હર્ષની લાગણી છવાઈ છે અને આ ભવ્ય યાત્રા હવે આગળના મુકામ તરફ પ્રસ્થાન કરશે. ઉદયપુરના કંચન સેવા સંસ્થાન દ્વારા નિર્મિત 84 ફૂટ ઊંચા હનુમાનજીના મંદિરની 21 ફૂટ લાંબી અષ્ટધાતુની ગદાનું નસવાડીમાં ભવ્ય આગમન થયું છે. ત્યારે છેલ્લા 24 મહિનાથી દેશભરમાં ભ્રમણ કરી રહેલી આ દિવ્ય ગદાના છોટાઉદેપુરમાં ભક્તિભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું. જ્યારે રામજી મંદિરના મહંત યોતીશ્વરદાસ મહારાજ, કાલિકા માતાના મહંત તુષારભાઈ પંડ્યાએ પણ આ ગદાને વધાવી અને પૂજન અર્ચન અને આરતી કરી હતી.